ગારિયાધારની વ્યાજખોર મહિલા સહિત 3ની ધરપકડ। ગારિયાધારના પછેગામ રહેતા એક મહિલાને રૂપિયાની જરૂર પડતા ગારિયાધારની એક મહિલા સહિત 3 વ્યાજખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા। તેનું સમયસર વ્યાજે ચૂકવી આપ્યું હતું અને બાદમાં મહિલાએ વ્યાજખોરને વ્યાજ ચૂકવવામાં મોડું થતાં મહિલાએ 10 લાખ રૂપિયા લીધા છે તેવું ખોટું લખાણ કરાવી પ્લોટ પચાવી પાડવા મામલે ગારિયાધાર પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધી 3ને ઝડપી પાડ્યા છે। ગારિયાધારના પછેગામ રહેતા ધારાબેન ચેતનકુમાર ત્રિવેદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને આર્થિક જરૂરિયાત પડતા ગારિયાધારના સમાબેન મહેશભાઈ આકોલિયા રૂપિયા 37,000, જેઠુરભાઈ માણસુરભાઈ ભમર રૂપિયા 51,000 અને રમેશભાઈ કરશનભાઈ મકવાણા રૂપિયા 80,000 વ્યાજે લીધા હતા। તેનું સમયસર વ્યાજ આપેલ હતું, પરંતુ સમાબેને વ્યાજ આપવામાં મોડું થતાં સમાબેને ધારાબેન પાસેથી SBI બેંકના કોરા ચેક લખાવી લઈ 10 લાખ રૂપિયા વ્યાજે અપાવ્યા હતા તેવું ખોટું લખાણ કરાવ્યું અને જેઠુરભાઈએ ધારાબેનને 145 વારનો પ્લોટ પચાવી પાડી 3 વ્યાજખોરો માનસિક ત્રાસ ગુજારતા ધારાબેનને 3 શખ્સો વિરુદ્ધ ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો। પોલીસે શોધખોળ હાથ ધરી હતી, ત્યારે આખરે 1 માસ અંતે ગારિયાધાર પોલીસે વ્યાજખોર મહિલા સહિત 3 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને ત્યારબાદ જેલ હવાલે કરાયા હતા।